રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલો અને જજ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટ બાર એસોસિએશનની જનરલ બોર્ડની બેઠકમાં વકીલોએ એક થઈને બે જજની કોર્ટનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જજ ડી શાહ અને જજ એચ ગુપ્તાના વર્તન સામે બાર એસોસિએશને ભારે નારાજગી વ્યક્ત કરી છે. વકીલોનો આક્ષેપ છે કે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ આ બાબતે કોઈ યોગ્ય નિરાકરણ ન આવ્યું હતું, જેના કારણે આખરે વકીલોને આ આકરો નિર્ણય લેવાની ફરજ પડી છે. રાજકોટ કોર્ટના ઇતિહાસમાં આ કદાચ એવી પ્રથમ ઘટના છે. બાર એસોસિએશનના આ ઠરાવ મુજબ જ્યાં સુધી વકીલોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી કોઈ પણ વકીલ જજ ડી શાહ અને જજ એચ ગુપ્તાની કોર્ટમાં કેસ લડવા માટે નહીં જાય. જો કે આ લડાઈમાં સામાન્ય જનતા કે પક્ષકારોને કોઈ નુકસાન ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી છે. હાલમાં જે કેસ ચાલી રહ્યા છે તેમાં પક્ષકારોના હિત જોખમાય નહીં અને યથાવત સ્થિતિ જળવાઈ રહે તે માટે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આમાં મામલામાં એવું છે, ઘણા વખતથી ગુપ્તા સાહેબ અને ડીડી શાહ મેડમ એ બંને સામે ખૂબ વકીલોને રોષ હતો અને રોષના પરિણામે બે ત્રણ મહિના પહેલાં વકીલોએ એક અરજી કરેલી અને બાર એસોસિએશનના પ્રમુખ અને વકીલો અને હોદ્દેદારો બધા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને મળ્યા અને આ બંનેની જે રજૂઆત હતી એ બધી રજૂઆતો કરી. ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે પણ એવું આશ્વાસન આપેલ હતું કે હું એમને બોલાવી અને એમને સમજાવીશ કે વકીલો સાથે આવું વર્તન ન કરવું જોઈએ, પણ મને લાગે કે એ પરિવર્તન કાંઈ આવ્યું નહીં. નાની નાની બાબતોમાં વકીલ સાથે અભદ્ર વર્તન કરવું, વકીલોને ટૂચકાર કરવા અને અસીલો બેઠા હોય છતાં વકીલોનું અપમાન થવું, એટલા માટે થઈ અને અસીલોને પણ એવું લાગે કે અમારા વકીલનું કાંઈ ચાલતું નથી અને વકીલ ફેરવવાની વાતો થતી હોય. બીજું કે નાની નાની બાબતમાં આજે એક્ઝામ્પશન અરજી, આજે કોઈ અસીલ ન આવ્યા હોય તો એક્ઝામ્પશન અરજી લઈને જઈએ તો એમ કે ભાઈ ઊભા રહ્યો, જ્યારે વારો આવે ત્યારે તમારે આપવાની, એટલે કલાક ઊભા રાખતા. એટલે બીજી કોર્ટમાં પણ એ વકીલ જઈ ન શકે ને ત્યાં પણ વોરંટ નહીં કરતા હોય. આને નાની નાની વોરંટની કે પછી ચાલુ બોલાએ જે આપણે મુદત માગી હોય તો 10,000 20,000 રૂપિયાનો દંડ કરતા હોય. આજે વોરંટની બાબતમાં એવું છે કે આપણે મુદતની બાબતમાં એવું છે કે સામાન્ય દંડ કરતા હોય એટલા માટે કે રેગ્યુલર કોર્ટ ચાલે, પણ એનો મતલબ એ નથી કે 20,000 30,000 10,000 રૂપિયા દંડ કરો. એટલે બહુ અતિ થઈ ગયું હતું આ બંને કોર્ટોમાં. એટલા માટે થઈ અને ગઈકાલે એક જનરલ બોર્ડનું બોલાવી. જનરલ બોર્ડમાં લગભગ 700-800 ભાઈ બહેનો વકીલો ભેગા થયા અને બધાએ પોતપોતાના પ્રશ્નો એક સુરે રજૂ કર્યા અને બંને કોર્ટમાં જે તકલીફો પડતી એ બધાએ અને વાત કરી અને બધાએ વકીલોએ એકતા બતાવી અને વકીલોએ નક્કી કર્યું કે આ બંને કોર્ટનો ઠરાવ કર્યો અને કે આનો બહિષ્કાર કરવો અને બાર એસોસિએશને પણ ઠરાવ કર્યો કે આનો બંને કોર્ટનો બહિષ્કાર કરવો અને બંને કોર્ટ પાસે જે પોલીસ સ્ટેશન હોય એ પોલીસ સ્ટેશનનો ચાર્જ ટેમ્પરરી લઈ અને બીજાને આપો. ડિસ્ટ્રિક્ટ જજને વાત કરી, કારણ કે એ બંને જજોમાં તો વકીલો જવાના નથી, એટલા માટે થઈ અને આ બધી પ્રોસિજર કરી અને બાકીના તો જે વાત છે એ બધા વકીલો આજે એકતા બતાવી છે. એ કોર્ટમાં કોઈ જતા પણ નથી. ભૂતકાળની અંદર આવો ડિસ્ટ્રિક્ટ જજ શાહ સાહેબ હતા અને એના વિરુદ્ધ ક્લેમ બારમાં પણ આવો ઠરાવ થયો હતો, એને કોર્ટનો બહિષ્કાર કર્યો. 7-8 દિવસ પછી ઉપાધ્યાય સાહેબ યુનિટ જજ આવ્યા, વકીલો સાથે ચર્ચા વિમર્શ કર્યો, પ્રશ્ન સાચો લાગ્યો અને અમને ખાતરી આપી કે અમે આ પ્રશ્નનું નિરાકરણ કરશું અને પછી તેમની બદલી પણ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની થયેલી હતી. સુમિત વોરા, પ્રમુખ રાજકોટ બાર એસોસિએશન. ઠરાવનો મામલો ઘણા સમયથી આ બંને જજ સાહેબ વિરુદ્ધ રાજકોટ બાર એસોસિએશનના વકીલોને ઘણી તકલીફ પડતી. આ તકલીફ સંબંધે અમે રાજકોટ બાર એસોસિએશન દ્વારા અગાઉ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને રૂબરૂ મળેલા અને ત્યારે પણ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે આ જજ સાહેબ બંને જજ સાહેબોને રૂબરૂ બોલાવી સૂચના આપેલી વાણી વર્તન અને વ્યવહાર બાબતે, પરંતુ એ સૂચનાનું કોઈ આ બે જજ સાહેબે પાલન કરેલ નહીં અને વકીલો પ્રત્યે ખૂબ જ વાણી વર્તન અને વ્યવહાર ખરાબ કરવામાં આવે છે. એ સંબંધે રાજકોટના 200-300 વકીલો દ્વારા રાજકોટ બાર એસોસિએશનને એક અરજી આપવામાં આવેલી અને આ બંને કોર્ટનો બહિષ્કાર કરવાની અરજી આપેલી. એ સંબંધે રાજકોટ બાર એસોસિએશન દ્વારા મિટિંગ રાખવામાં આવેલી
અને મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આ બંને જજ સાહેબ વિરુદ્ધ જે અરજી આવેલ છે એ સંબંધે જનરલ બોર્ડ બોલાવવું, જેથી અમે ગઈકાલના રોજ જનરલ બોર્ડ બોલાવેલું અને 600 થી 700 વકીલો એમાં હાજર રહેલા ને સર્વાનુમતે ઠરાવ નક્કી કરવામાં આવેલો કે આ બંને જજ સાહેબને જ્યાં સુધી વાણી વર્તન અને વ્યવહાર વકીલો પ્રત્યે સુધરે નહીં ત્યાં સુધી સંપૂર્ણપણે આ બંને કોર્ટનો બહિષ્કાર કરવામાં આવશે.